those who believe, those who have experienced, they do believe. અને જે લોકોને નથી જ કરવું એને તો તમે બધા જ એવિડન્સીસ આપશો તો બી એ એવી રીતનું જ રહેવાનું છે. તો કહેવાય ને કે બે ફાટા વ્યક્તિઓના પડી જતા હોય છે. એક ગ્રુપ એવું હોય છે કે જેમ કહે છે કે ના એ સાયન્સ બેઝડ એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ છે, અને એક ગ્રુપ એવું કહે છે કે ના ભાઈ આ તો બધું કહેવાય ને કે હવામાં બધું રમાય છે, પ્લેસિબો ઇફેક્ટ છે, આમ તેમ. હોમિયોપેથી પ્લાન્ટ્સમાં બી પ્રેક્ટિસ થાય છે. એ પ્લાન્ટ્સને તો ક્યાં ખબર જ છે કે તમે પ્લેસિબો આપો છો કે શું આપો છો. ફોર એક્ઝામ્પલ એક પેશન્ટ છે જેને હમણાં 1-2 દિવસ પહેલાં જ એને કેન્સર ડાયગ્નોઝ થયું છે, અને એ પેશન્ટ તમારી પાસે આવે છે અને એમ કહે છે કે મને ખાલી હોમિયોપેથી ટ્રીટ કરો, તો ઇઝ ઇટ પોસિબલ? અને એઝ યુ નો વેરી વેલ, દવા કોઈ બી હોય, દવા હંમેશા ધીમી કામ કરે, પોઈઝન હંમેશા ફાસ્ટર જ હોય કામ કરે. બટ આજના મોડર્ન વર્લ્ડમાં કેવું છે કે રાધર દેન આ એક સિમ્પલ લોજિકને રિપ્લેસ કરીને એ થોડું લાઈફસ્ટાઈલ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે કે હું આ સપ્લિમેન્ટ લઉં છું, હું પેલું સપ્લિમેન્ટ લઉં છું. એટલે હવે તમે એમ કહો કે ના હું ખાલી મેડિસિન્સથી જ એને ટ્રીટ કરું, ના, ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન એની સ્કૂલ ઓફ ટ્રીટમેન્ટ. ડાયટ કેવી વસ્તુ છે કે એ તમારું એક બેઝ છે. જેમ આપણે હમણાં જ વાત થઈ કે ડાયટ એ મેન્ડેટરી છે. તમે ગમે એટલા સારા ડૉક્ટર પાસે જતા રહો, ગમે એટલા એક્સપિરિયન્સ ડૉક્ટર પાસે જતા રહો, પણ સૌથી પહેલાં તમારું બેઝિક, તમારું ડાયટ જેનાથી તમારું શરીર પોષણ મેળવે છે એ જ બરાબર નહીં હોય તો એનો કોઈ મતલબ જ નથી. છે ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ નોટ ધ ટ્રીટમેન્ટ. નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપનું સ્વાગત છે બિયોન્ડ ધી પેઇનમાં. આજે આપણે એક એવા ગેસ્ટને મળવા જઈ રહ્યા છે જેઓની સાથે મેં પોતે ઘણા બધા મિરેકલ્સ જોયેલા છે, અને આજની કન્વર્ઝેશન થોડી કોન્ટ્રોવર્શિયલ પણ થવા જઈ રહી છે, જે સાંભળીને ઘણા બધા લોકોને હજુ વધારે ક્લેરિટી આવશે અને ફરી એકવાર આજની કન્વર્ઝેશન તમને વિચારવા માટે મજબૂર કરશે કે શું આ ફેટર્નિટી પ્લેસિબો છે, અને આજની કન્વર્ઝેશન પછી આપ કન્ક્લુડ કરી શકશો કે હોમિયોપેથી સાચે છે શું અને વર્ક કઈ રીતે કરે છે. તો ચાલો સ્વાગત કરીએ ડોક્ટર શુકન માંકડને, જેઓ પોતાના 12 વર્ષની પ્રેક્ટિસમાં અઢળક એવા પેશન્ટોને ટ્રીટ કરી ચૂક્યા છે, જે પેશન્ટ્સ ક્યાંક હારીને, ક્યાંક થાકીને તેઓની સાથે આવ્યા હતા, અને અલ્ટિમેટલી એમની સાથેથી તેઓને ઘણા બધા મિરેક્યુલસ સોલ્યુશન્સ તેઓને જોવા મળ્યા છે. અને મેં પોતે પણ એમની સાથે ઘણા બધા સ્ટ્રોકના પેશન્ટ્સ, ઘણા બધા કાર્ડિયક પેશન્ટ્સ અને ઘણા બધા ઓર્થો પેશન્ટ્સ પણ એવા જોયેલા છે, જે પેશન્ટ્સ જેઓને ક્યાંયથી પણ રિઝલ્ટ ન મળી રહ્યું હતું, અને એટ ધી એન્ડ તેઓની સાથેથી ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. તો ચાલો શરૂ કરીએ. Very warm welcome to the Cure Tribe podcast Beyond the Pain, Dr. Shukan Mankad sir. થેન્ક યુ. સર, આજે કહેવાય ને કે આજે આપણે થોડા એક એવા કોન્ટ્રોવર્શિયલ ટોપિક પર વાત કરવી છે. કહેવાય ને હોમિયોપેથી પર વાત કરવી અને કોઈને સજેસ્ટ કરવું, કોઈને રેફર કરવું ને સર, એ પણ કહેવાય ને કે પ્રોબેબલી માર્કેટમાં અત્યારે કોન્ટ્રોવર્સી જેવું જ છે. તો બટ ઓબ્વિયસ છે કે આના વિશે વાત કરવી તો લોકો માટે કહેવાય ને કોન્ટ્રોવર્સી જેવું જ થઈ જશે. પણ સર, આપણે જ્યારે ક્યારે હોમિયોપેથી વિશે વાત કરીએ તો કહેવાય ને કે બે ફાટા વ્યક્તિઓના પડી જતા હોય છે. એક ગ્રુપ એવું હોય છે કે જેમ કહે છે કે ના એ સાયન્સ બેઝડ એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ છે, અને એક ગ્રુપ એવું કહે છે કે ના ભાઈ આ તો બધું કહેવાય ને કે હવામાં બધું રમાય છે, પ્લેસિબો ઇફેક્ટ છે, આમ તેમ. તો સર, તમારું એ વિશે સર શું કહેવું છે? ઓકે, હું આને એ રીતે મૂકીશ કે હોમિયોપેથી ઘણા વર્ષોથી આજકાલની પેથી નથી, એ વર્ષોથી ટાઈમ ટેસ્ટેડ ચાલતી આવતી પેથી છે. ઇટ ઇઝ રાધર વન ઓફ ધ સેકન્ડ લાર્જેસ્ટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેઇન ઓફ ઓર રાધર ધ ડેવલપિંગ એરિયા ઓફ ધ મેડિકલ સાયન્સ. જે સેકન્ડ લાર્જેસ્ટ સ્ટ્રીમ જે છે એ હોમિયોપેથી બની રહી છે અત્યારે, રાઈટ? સો એક સિમ્પલ લોજિક એ કહે છે કે જો એ બિલકુલ હંબક હોય તો એ સર્વાઈવ ન જ કરી શકે. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે ઓફકોર્સ બાકી પછી નેસેયર્સ જે છે, કોઈ બી વસ્તુમાં હંમેશા નેસેયર્સ હોય છે, બધાને તમે એક્સપ્લેનેશન આપી ના શકો. તો ધોઝ હુ બિલીવ, ધોઝ હુ હેવ એક્સપિરિયન્સ, દે ડુ બિલીવ. અને જે લોકોને નથી જ કરવું એને તો તમે બધા જ એવિડન્સીસ આપશો તો બી એ એવી રીતનું જ રહેવાનું છે. સો બેટર નેસેયર્સના લેવલ ઉપર રહેવા દઈએ અને બિલીવર્સના લેવલ ઉપર રહેવા દઈએ. ઇટ ઇઝ જસ્ટ ધેટ લેટ ધ ટાઈમ સ્પીક. અને એઝ અ હોમિયોપેથ મારી વાત તો બરાબર છે, બટ હવે હું આજે તમને એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એઝ વેલ એઝ ડાયટિશિયન પૂછીશ કે તમે આ બાબતે શું માનો છો? એક શું કહેવાય, રિયલ લાઈફ એક વેલ પ્રુવન સિસ્ટમ કે એક
મેજિકલ અથવા નોન પ્રુવન સિસ્ટમ. તમારું એ બાબતે મંતવ્ય શું છે? હું તમને કાઉન્ટર ઓકે, તો આઈ મસ્ટ સ્પીક કે કહેવાય ને કે મારો તો હોમિયોપેથ વિશેનો જે એક્સપિરિયન્સ છે ને, હું તો એના પરથી જ હું તમને વાત કરીશ સર, કે હોમિયોપેથ ઇઝ અ મિરાક્યુલસ થિંગ. એવિડન્સ બેઝડ હોય તો જ, બટ ઓબ્વિયસલી કે તો જ આટલા સારા અને તો જ આટલા જોરદાર રિઝલ્ટ જોવા મળે. કારણ કે મેં કહેવાય ને કે હોમિયોપેથ મેડિસિન્સથી મેં ઇવન સ્ટ્રોકના પેશન્ટને પણ ટ્રીટ થતા જોયેલા છે, એને રિકવર થતા પણ જોયેલા છે. અને ઇવન કહેવાય ને કે મેં સોરિયાસિસના પેશન્ટને પણ એટલા જ સારી રીતે ટ્રીટ થતા જોયેલા છે. અને મેની ટાઈમ્સ જે જગ્યા પર કહેવાય ને કે એલોપેથ જે જગ્યા પર આઈ ગેસ અટકી જાય છે, જે જગ્યા પર કહેવાય ને કે એક બાયસ ડાયગ્નોસ કરીને મૂકી દે છે, એ પીરિયડ ઉપર પણ મેં એવા પણ કેસીસ જોયેલા છે કે જે હોમિયોપેથીએ બહુ જ સારામાં સારી રીતે ટ્રીટ કર્યા હોય. એટલે આઈ મસ્ટ નોટ સે કે એ પ્લેસિબો છે કે એ બીજી ત્રીજી વસ્તુ છે, બટ આઈ મસ્ટ સે કે હા, મિરેક્યુલસ છે. મેં હોમિયોપેથીથી મિરેકલ્સ થતા જોયા છે. તો સર આમાં કહેવાય ને કે અત્યાર સુધી સર 300થી વધારે સર કહેવાય ને કે રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ થયેલા છે, અને જેની અંદર કહેવાય ને કે 45% ઓફ ધી સ્ટડી સેઝ કે હોમિયોપેથ એ પ્રુવન્ડ અને કહેવાય ને કે એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ છે, જ્યારે રેસ્ટ ઓફ ધી પર્સન્ટેજ ઓફ સ્ટડી સેઝ કે ઇટ ઇઝ પ્લેસિબો ઓનલી. તો સર આમાં તમારું શું કહેવું છે, અને તમે એને કઈ રીતે સર તમે એક્સપ્લેન તમે કરશો? સી, અને હું એવી રીતના જોઉં છું કે ઇફ ઇટ હેઝ ઓનલી બીન પ્લેસિબો ઇફેક્ટ, તો અક્રોસ ધ વર્લ્ડ ઘણા સારા હોમિયોપેથિક ડોક્ટર્સ છે. ઇવન ઘણા બધા ડોક્ટર્સ મેં એવા જોયા છે કે એલોપેથીની ડિગ્રી હોય અને હોમિયોપેથીમાં કન્વર્ટ થયેલા હોય. હોમિયોપેથિક ફ્રેટર્નિટીમાં બી એવા ડોક્ટર્સ છે કે જે પોતે એલોપેથી MD થયેલા છે અને BHMS તરફ હોમિયોપેથી તરફ આવેલા છે. એવું તો જ થઈ શકે કે જો એમને કોઈ સબસ્ટન્સ દેખાયું હોય. રહી વાત ઇફેક્ટ્સની, કે જે તમે આજે બહુ કોન્ટ્રોવર્શિયલ પાર્ટ છે કે ભાઈ હોમિયોપેથી એટલે પ્લેસિબો ઇફેક્ટ, ખાલી ખાંડનું પાણી. જો ખાંડનું પાણી તમે પીતા હો તો કદાચ શારીરિક રીતે, લાક્ષણિક રીતે તમને સારું લાગે, સિમ્ટમેટિક તમને સારું લાગી શકે, બટ એનાથી તમને લાગે છે કે રિપોર્ટ્સ બી બદલાઈ શકે? એ તો કદાચ એ પોસિબલ નથી ને. જો ખાલી પ્લેસિબો હોય તો રિપોર્ટ્સ ચેન્જ ના થાય. યસ, તો સીધી વસ્તુ છે કે એ માત્ર પ્લેસિબો નથી. અને એવું નથી કે એક જ ફિલ્ડમાં, હોમિયોપેથી પ્લાન્ટ્સમાં બી પ્રેક્ટિસ થાય છે. એ પ્લાન્ટ્સને તો ક્યાં ખબર જ છે કે તમે પ્લેસિબો આપો છો કે શું આપો છો, બટ એગ્રો હોમિયોપેથી બી બહુ સક્સેસફુલ નીવડી છે. ડોમેસ્ટિક એટલે એનિમલ હસબન્ડરી માટે, એનિમલ રેસ્ક્યુ માટે બી હોમિયોપેથી બહુ સક્સેસફુલ નીવડી છે. એટલે હવે જ્યારે તમે એમ કહેતા હો કે હોમિયોપેથી માત્ર એક પ્લેસિબો પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, એ મારા હિસાબે ઇટ ઇઝ નોટ ટ્રુથ. એબ્સોલ્યુટલી, કારણ કે પ્લાન્ટ્સને તો કહેવાય ને કે હ્યુમનની જેમ પ્લેસિબો છે, આ છે તે છે, એની ખબર ન પડી, નોટ ઇવન ફોર ધી એનિમલ્સ. એટલે આ વસ્તુ તો કહેવાય ને કે હું આઈ એમ ઓલ્સો ઇન સપોર્ટ ઓફ ધીસ થિંગ કે આ પ્લેસિબો તો નથી જ. અને ઇન કેસ પ્લેસિબો હોય તો જ્યારે બી તમે પેશન્ટને આપો છો તો એઝ એવરીવન નોઝ હિયર કે હોમિયોપેથી હોલિસ્ટિકલી હીલ કરે છે. યસ, બરાબર. હોમિયોપેથીમાં એવું નથી કે તાવ આવ્યો છે તો પેરાસેટામોલ. બરાબર. હોમિયોપેથી અંદરથી પેશન્ટને, હ્યુમન બીંગને ટ્રીટ કરે છે, માત્ર એક પોઈન્ટને ટ્રીટ નથી કરવી. એટલે એને કારણે જે આપનો ક્વેશ્ચન હતો કે 45% કેસીસમાં અથવા સ્ટડીઝમાં અનપ્રૂવડ છે, એ બહુ ઇમ્યુન લેવલ ઉપર, એ બહુ માઇક્રો લેવલ્સ ઉપર વર્ક કરતી હોય છે. એટલે એની એવિડન્સીસ પ્રૂવ કરવા એ પોસિબલ નથી હોતા, કેમ કે દરેક વખતે દરેક ક્રાઇટેરિયન, દરેક પેશન્ટની અંદર મેડિસિન્સ જુદી અપાતી હોય છે અને દરેક પ્રિસ્ક્રિપ્શનની વેલ્યુ જુદી હોય છે. અને ખાસ કરીને જ્યારે તમે કોન્સ્ટિટ્યુશનલ પ્રિસ્ક્રિપ્શન કરો છો ત્યારે ખાસ ટેલર મેડ પ્રિસ્ક્રિપ્શન હોય છે. એટલે આવી કન્ડિશનમાં દરેક પેશન્ટનું રેન્ડમાઇઝ ટ્રાયલ અથવા ક્રોસ સેક્શનલ સ્ટડી કરવું બી પોસિબલ જ નથી, અને પ્રેક્ટિકલી એ ઇફેક્ટ તમને કદાચ દેખાશે બી નહીં. ઓકે, તો સર આમાં તમને બીજો એક ક્વેશ્ચન મારે તમને પૂછવાનો કે જ્યારે આપણે કહેવાય ને કે હોમિયોપેથ મેડિસિનના વિશે વાત કરીએ છીએ, તો જે વ્હાઇટ સ્મોલ, જે એકદમ સાબુદાણાના સાઇઝની જે પિલ્સ જે છે, એ લોકો એમ કહેતા હોય છે કે આ લેવાથી તો ડાયાબિટીસ વધી જાય, કારણ કે ખાંડની ગોળીઓ છે આ. તો સર એ પિલ્સ શું છે, અને સર એ શું એકચ્યુઅલી ડાયાબિટીક પેશન્ટ્સને હેલ્પ કરે છે કે પછી એને નુકસાન કરે છે? ઓકે, સી, જે ગોળીઓ છે, જે બહુ પોપ્યુલરલી લોકો સાબુદાણાની ગોળી અથવા મીઠી ગોળી વિશે બોલતા હોય છે, એ એકચ્યુઅલી વ્હીકલ્સ હોય છે. એ ફાર્માસ્યુટિકલ ગ્રેડ શુગર હોય છે. અને સેકન્ડ, કે જે લોકો એમ કહે છે કે ડાયાબિટીસ એનાથી વધે કે ઘટે, તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આજકાલના ટાઈમમાં ગળ્યું છે એટલે એ ડાયાબિટીસ વધારે છે એવું નથી. ડાયાબિટીસ
વધવું અથવા ઘટવું ડિપેન્ડ કરે છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ ઉપર. જ્યારે તમે 4 ગોળીઓ આપતા હો છો ત્યારે એ કંઈ ગ્લાયસેમિક લોડ એટલો બધો હોતો જ નથી કે વિચ ઇઝ વેલ ઇનફ ટુ પ્રોડ્યુસ ઇન્સ્યુલિન ઇન યોર બોડી. એટલે એક કોઈ દિવસ શુગર તમારી ખાંડ વધારે નહીં, બહુ સ્વાભાવિક વસ્તુ છે. યસ. એટલે શુગર વધારવા માટે એક બેર મિનિમમ થ્રેશહોલ્ડ ગ્લાયસેમિક લોડ અને ગ્લાયસેમિક ઇન્ડેક્સનો જોઈએ, જેનાથી ઇન્સ્યુલિન પ્રોડક્શન સ્ટાર્ટ થાય. 4 ગોળી અથવા 6 ગોળી એ ઇનફ નથી હોતી તમારા શુગરને સ્પાઇક કરવા માટે. સો યસ, ડાયાબિટીસની અંદર બહુ ઇઝીલી લઈ શકાય છે. અને મીઠી ગોળી બાય ધ વે વ્હીકલ્સ છે એ પોતે દવા નથી હોતી, દવા એની અંદર પડે છે. એ એક ખાલી માધ્યમ છે તમારા શરીરની અંદર દવા પહોંચાડવાનું. ઓકે, ગ્રેટ, ઇન્ટરેસ્ટિંગ. આ કંઈક નવું જાણવા મળ્યું અને આઈ ગેસ ઓડિયન્સને પણ આનાથી કહેવાય ને કે કંઈક નવું જાણવા મળશે 100%. તો સર, બીજો એક ક્વેશ્ચન સર એ હતો કે લોકોનું કહેવું એમ છે કે ભાઈ શરદી છે, તાવ છે કે સાદું સામાન્ય બીજી ત્રીજી ડિસીઝીસ છે એની અંદર હોમિયોપેથિક ચલો કદાચ વર્ક કરી પણ જશે, પણ જેમ કે કોઈ સિરિયસ ડિસીઝ છે કે કોઈ કાર્ડિયક ડિસીઝ છે કે પછી ડાયાબિટીસ છે, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે કે પછી સ્ટ્રોક છે, એવા કન્ડિશનમાં પણ સર શું હોમિયોપેથ વર્ક કરે છે? અને સર એમાં તમારો સર શું ઓપિનિયન છે? ઓકે. અને સર એમાં હજુ એક વસ્તુ એડ ઓન નહીં કરવી કે સર તમે એવો બી કોઈ કેસ જોયેલો છે જેમાં ડૉક્ટર્સે એવું કીધું હોય કે હોમિયોપેથી તો બિલકુલ વર્ક કરે જ નહીં અને એલોપેથ સિવાય તમારે બીજું કંઈ કામ જ નહીં લાગે? ઓકે, હોમિયોપેથીની જ્યાં સુધી એક રેન્જ તમે કહો છો ત્યાં સુધી રેન્જ ઘણી મોટી છે. બટ જે રીતે આપ કહો છો કે બહુ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન્સ છે ત્યારે એ જેમ દરેક પેથીનો એક સાઇડ સ્ટેન્ડ છે અથવા એક શું કહેવાય એક લિમિટેશન છે કે એની એ જગ્યાએ એનું વર્ક બહુ લિમિટેડ હોય છે. હવે હોમિયોપેથીમાં કેવું છે કે જીવલેણ કન્ડિશન, એક્યુટ કન્ડિશન કે દાખલા તરીકે હાર્ટ એટેક ચાલી રહ્યો છે, તો એવી પરિસ્થિતિઓની અંદર હોમિયોપેથી એટલી કારગર નથી પ્રૂવ થતી. બટ જ્યારે ક્રોનિક ડિસઓર્ડર્સ છે એમાં હોમિયોપેથી, ક્રોનિક ડિસઓર્ડર્સ છે, લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર્સ છે, યસ એમાં હોમિયોપેથી કારગર નીવડે છે અને નીવડી જ છે. અને મોટા ભાગના ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ હોમિયોપેથી બહુ મોટી સંખ્યામાં ક્યોર કરે છે, ટ્રીટ કરે છે અને કરતી આવી છે. હોમિયોપેથી હેઝ બીન પ્રૂવન ટુ ક્યોર મેજર ઓફ ધ ક્રોનિક ડિસઓર્ડર્સ કમ્પ્લીટલી. તો સર મતલબ તમારું કહેવું એમ છે કે હોમિયોપેથીની પણ એક લિમિટેશન છે, જ્યાં દરેક પેથીની એક પોતાની એક લિમિટેશન આવે છે એવી રીતે હોમિયોપેથીની પણ એક લિમિટેશન છે કે જેમાં આપણે એક્યુટ કન્ડિશન્સ છે કે જેની અંદર કહેવાય ને કે એને આપણે ઇમરજન્સી કેસીસ જેને આપણે ગણતા હોય છે, ઇમરજન્સી કન્ડિશન્સ ગણીએ છીએ, એની અંદર હોમિયોપેથ ની એક લિમિટેશન આવી જાય છે ને ત્યાં આપણે એના તરફ આપણે નથી વળતા હોમિયોપેથ તરફ, બરાબર ને? ઓકે. તો સર આમાં હજુ બીજું મારે એક એડ ઓન કરવું છે. આપણે એક સિનેરિયો આપણે અત્યારે સર આપણે ક્રિએટ કરીએ. આપણે એક ફોર એક્ઝામ્પલ એક પેશન્ટ છે જેને હમણાં 1-2 દિવસ પહેલાં જ જો એને કેન્સર એને ડાયગ્નોઝ થયું છે અને એ પેશન્ટ તમારી પાસે આવે છે અને એમ કહે છે કે મને ખાલી હોમિયોપેથી ટ્રીટ કરો, તો ઇઝ ઇટ પોસિબલ કે પછી એને એલોપેથ સાથેનું કોમ્બિનેશન એને ચાલુ રાખવા જ જોઈએ? ઓકે, જો જ્યાં સુધી તમે મેલિગ્નન્સી એઝ અ ડિઝીઝની વાત કરો છો ત્યારે નંબર 1 એ ડિપેન્ડ કરે છે પેશન્ટ કયા સ્ટેજમાં આવે છે, બરાબર છે? હવે બહુ એડવાન્સ્ડ સ્ટેજ હોય અથવા બહુ અગ્રેસિવ કાર્સિનોમાસ હોય, કાર્સિનોમાસ હાઈ ગ્રેડ બી હોય છે અને લો ગ્રેડ બી હોય છે. ડિફરન્સિએશન કેટલું છે એના રિપોર્ટ જોઈ અને આપણને ખબર પડે કે વેધર પેશન્ટ જે કહી રહ્યા છે એ એકચ્યુઅલી પોસિબલ છે કે નહીં, કે ખાલી એને હોમિયોપેથીથી ટ્રીટ કરવું, હોમિયોપેથી અને એલોપેથી બેય આપવી, અથવા એલોપેથીથી થઈ શકશે અથવા સર્જિકલી રિસેક્શન એનું કરવું પડશે. એ કયા સ્ટેટમાં, કઈ પરિસ્થિતિમાં, કઈ ઉંમરમાં પેશન્ટ આવે છે એની ઉપર બધું ડિપેન્ડ થાય છે. એટલે બટ યસ, જો પેશન્ટના એસ્પેક્ટથી કહીએ કે ના એલોપેથી નથી જ કરવી, એલોપેથી મારે નથી જ જવું, એવું ન હોય. પેશન્ટના વેલબિંગ માટે તમારે તમારી જે બી એક રીતનું કઈ લિમિટેશન્સ છે એ એક્સેપ્ટ કરીને ચાલો તો સૌથી સારું. બટ યસ, એવી કન્ડિશન્સ હોય કે બધી રીતે અનુરૂપ હોય તો યસ, ઘણી ખરી હદે હોમિયોપેથી સક્સેસફુલી મેલિગ્નન્સીના કેસીસમાં ડિપેન્ડિંગ અપોન સ્ટેજ એન્ડ કન્ડિશન એ ટ્રીટ કરતી હોય છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે ઘણા બધા કેસીસની અંદર હોમિયોપેથ સ્ટેન્ડ અલોન કરી શકે છે અને જ્યારે બીજા ઘણા બધા એવા કેસીસમાં આપણે એલોપેથનો
એક કહેવાય ને કે આપણે સ્ટેન્ડ બાય પર આપણે એને રાખીને અને વર્ક કરીએ તો વધારે સારી રીતે આપણને રિઝલ્ટ આપણને જોવા બિલકુલ. મળતા હોય અને એવા ઘણા બધા ઇન્ડિયાની અંદર ડોક્ટર્સ છે બી કે જે માત્ર ને માત્ર કેન્સર કેસીસ જ જોતા હોય છે. એવા બી ખાલી ડોક્ટર્સ છે સ્પેશિયલી ઇન ઇન્ડિયા. તમે બેંગોલ સાઈડ કેલકટા સાઈડ જાઓ તો ઘણા બધા એવા ડોક્ટર્સ છે કે જે ખાલી મેલિગ્નન્સી ઉપર જ વર્ક કરી રહ્યા છે. ઇન હોમિયોપેથી ઇઝ ઇટ? ઇન હોમિયોપેથી, યસ. ઓકે, ગ્રેટ. ઓકે, મારો ક્વેશ્ચન હવે તમને એ છે કે હોમિયોપેથી અને લાઇફસ્ટાઇલ અને પેશન્ટ ઇન્ટિગ્રેશન, આ ત્રણ વસ્તુ જ્યારે ઇન્ટિગ્રેટેડ થાય છે ત્યારે એ બાબતે તમારું શું કહેવું છે? તમે કેવા રિઝલ્ટ જોયા છે? ઓકે, એટલે સર કહેવાય ને કે મેં તો હું મારા એક્સપિરિયન્સ તમને કહું તો શરૂઆતમાં મેં એક વાત કરી હતી કે મેં કહેવાય ને કે હોમિયોપેથના એવા મિરેક્યુલસ રિઝલ્ટ જોયા છે, જેમ કે સ્ટ્રોકના પેશન્ટની મેં વાત કરી હતી. તો સર કહેવાય ને કે મારું એક પેશન્ટ બહુ જ રિસન્ટનું એક પેશન્ટ હતું, સ્ટ્રોકનું પેશન્ટ છે. અને સર એ પેશન્ટમાં મેં ડાયટ પ્લસ ફિઝિયો પ્લસ હોમિયોપેથના મેં રિઝલ્ટ્સ મેં જોયેલા છે. જ્યારે ડાયટ અને ફિઝિયો હું પોતે એ પેશન્ટને એના થ્રુ હું ટ્રીટ કરી રહ્યો હતો, અને હોમિયોપેથ મેડિસિન્સનું જ્યારે ઇન્ટિગ્રેશન થયું તે પેશન્ટને એના ન્યુરોલોજિસ્ટ એમ કહેલું હતું કે ભાઈ આવતા અરાઉન્ડ 2 વર્ષ સુધીમાં આપણને જોઈએ એવા સારા રિઝલ્ટ કદાચ નહીં મળે. એ બહુ સારી રીતે વોક નહીં કરી શકે, એમની સ્પીચમાં થોડું ઓલ્ટરેશન રહેશે, એન્ડ ઇટ વિલ એપ્રોક્સિમેટલી ટેક 2 to 2.5 years ટુ ગેટ રિકવર્ડ. અને જ્યારે એ પેશન્ટ્સની અંદર અમે 6 મહિનાની અંદર જ બહુ જ સારામાં સારા રિઝલ્ટ જોયા હતા. એટલે કહેવાય ને કે જ્યારે હોમિયોપેથને ફિઝિયોથેરાપી અને ડાયટની સાથે જ્યારે એને ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે એ સમયે બહુ જ સારા રિઝલ્ટ્સ મેં જોયેલા છે. અને ઇવન કહેવાય ને કે મેં તમારા મોઢે પણ મેં આની પહેલાં ઘણી બધી ફેરી સાંભળેલું છે કે અલોન ફિઝિયોથેરાપી એન્ડ ડાયટ અલોન કાન્ટ ટ્રીટ અ પેશન્ટ, કે એને ફૂલ્લી ટ્રીટ ન કરી શકે. એન્ડ ઇવન હોમિયોપેથ કાન્ટ ટ્રીટ અ પેશન્ટ ફૂલ્લી. જ્યારે તમે એને ફિઝિયોથેરાપી અને ડાયટના જ્યારે એને ઇન્ટિગ્રેશન સાથે ટ્રીટ કરો છો તો પેશન્ટને સારામાં સારા રિઝલ્ટ મળશે જ એની ખાતરી છે. અને એનો મેં એક્સપિરિયન્સ મેં પોતે પણ કર્યો છે અને મારા પેશન્ટોને પણ કરાવેલો છે વારે. તો સર બીજો એક મૂવિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ ટોપિક, ટુવર્ડ્સ ધી મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ટોપિક. તો સર એની અંદર મારો એક ફર્સ્ટ ક્વેશ્ચન સર તમને એ રહેશે કે એલોપેથ સ્પીડની અંદર સર એલોપેથ જીતે અને સેફ્ટીની અંદર હોમિયોપેથી જીતે. ઇઝ ઇટ ટ્રુ? ડુ યુ એગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? ઓકે, હવે આ તમારા ક્વેશ્ચનમાં છે ને સ્પીડ એક રિલેટિવ ટર્મ છે, બરાબર. હું કયા સેન્સમાં કહું છું કે સ્પીડ તમે કઈ રીતે જુઓ છો? સ્પીડ તમે સિમ્ટોમેટિક રિલીફના લેવલ ઉપર જુઓ છો કે ખાલી એમના સિમ્ટમ્સ રિલીવ થઈ શકે છે? આ હું બધા લેવલ્સ ઉપર નથી કહી રહ્યો, બટ મેજર લેવલ્સ ઉપર કહી રહ્યો છું. તો ઓફકોર્સ તમે જ્યારે સિમ્ટોમેટિક લેવલ ઉપર જોઈ રહ્યા છો તો એલોપેથી ઓલવેઝ હેઝ અ અપર હેન્ડ. બટ જ્યારે તમે ડિઝીઝ પ્રોસેસના ક્યોરની સ્પીડ તમે ગણી રહ્યા છો, કે દાખલા તરીકે આજે કોઈ બી મેટાબોલિક ડિસઓર્ડર છે અથવા ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે, એને તમે જડમાંથી ક્લિયર કરવાની જ્યારે વાત કરો છો, એ જે સ્પીડ છે એ આખો અલગ ટોપિક છે. ઇન ધેટ કેસ હોમિયોપેથી હેઝ એન અપર હેન્ડ. ધ રીઝન બીઇંગ કે જ્યારે લોકો એમ સ્પીડ કહે છે ને ત્યારે સ્પીડ હંમેશા એક એવી ટર્મ છે કે જે તમે કયા એંગલથી જુઓ છો ને એની ઉપર ખાસી મેટર કરે છે. સર યુઝ્યુઅલી કેવું હોય છે કે સ્પીડ બિંગ હું એક પેશન્ટના ફોર્મમાં સર જો હું તમને વાત કરું ને તો યુઝ્યુઅલી પેશન્ટ સ્પીડ એ રીતે જોતા હોય છે કે કહેવાય ને કે આજે ફોર એક્ઝામ્પલ મને એકને છે તો મને એકને તમે ફ્રોમ ધી રૂટ તમે મટાડો, દેટ્સ યોર પોઈન્ટ ઓફ વ્યૂ. પણ મને એકને મટાડવા એટલે મને દેખાવાના બંધ થઈ જવા જોઈએ, મને ફરી વખત ના આવવા જોઈએ. એટલે કહેવાય ને કે જે સુપરફિશિયલ સિમ્ટોમેટિક રિલીફ મળવી એ લોકો યુઝ્યુઅલી પેશન્ટ્સ માટે એ સ્પીડનો વધારે એક મુદ્દો રહેતો હોય છે. તો સર એ પ્રમાણે સર આપનું શું કહેવું છે? ઓકે, સી અત્યારના લોકો હવે ખાસ એજ્યુકેટેડ થઈ ગયા છે, લોકો ઘણી રિસર્ચ કરીને આવે છે. તો હવે એ બાબતે છે ને લોકો બહુ અવેર થઈ ગયા છે કે મારે એવી ટ્રીટમેન્ટ નથી કરવી કે જે ટેમ્પરરી મને રિલીફ આપી દે અથવા ઉપરથી મારા સિમ્ટમ્સ, જેમ આપણે કહ્યું કે ઉપરથી મારા સિમ્ટમ્સ આપી દે કે જે ઇનફ છે 4 કે 5 કલાક કે 6 કલાક ક્લિયર અપ કરવા, પછી વળી પાછું દાખલા તરીકે પેઇન કિલિંગ મેડિકેશન્સ છે. યસ, બરાબર. હવે જ્યારે પેશન્ટ્સ, હવે અત્યારના પેશન્ટ શું એક્સપેક્ટ કરે છે અથવા સીક કરે છે કે મારી ટ્રીટમેન્ટનું નિવારણ થાય, મારો પ્રોબ્લેમને કાયમી ભલે આટલા, કેમ કે મોટાભાગે જે હોમિયોપેથિક ઓપીડીઝની અંદર પેશન્ટ્સ આવતા હોય છે એ ઓલરેડી 5 થી 10 જગ્યાએ 15 જગ્યાએ ફરીને આવતા હોય છે. અને એટલે જ્યારે પેશન્ટ્સ હોમિયોપેથી તરફ આવતા હોય છે ત્યારે એ લોકોનું એક્સપેક્ટેશન એ જ હોય છે કે ડિસીઝ પરમેનન્ટલી ક્લિયર થાય. ઇફ તમે એ લેવલ ઉપર તમે એમ કહો છો કે ઝડપથી ટ્રીટમેન્ટ મળે, ઝડપથી ક્યોર મળે, તો યસ, હોમિયોપેથી અહીંયા વધારે બેટર કારગર થતી હોય છે અગેન્સ્ટ
any other allied part. અને સર તો પછી કહેવાય ને કે આમાં હજુ બીજો સર એક કહેવાય ને કે તમને કન્ડિશનની સર તમને વાત કરું, મેં પોતે ઘણા બધા ડૉક્ટર્સને બી જોયેલા છે કે જે કહેવાય ને કે પોતે એલોપેથ પ્રેક્ટિસ કરતા હોય પણ અંદર ખાને કહેવાય ને કે પોતાની ટ્રીટમેન્ટ હોમિયોપેથી થ્રુ લઈ રહ્યા હોય. તો સર એવા કોઈ ડોક્ટર્સ તમે જોયેલા છે? એવો કોઈ કેસ તમે જોયેલો છે? આમાં કેવું છે કે એક તો બહુ જગ જાહેર છે, જ્યારે કોવિડ આવ્યું હતું ત્યારે ગવર્મેન્ટ પોતે બી હોમિયોપેથીને ખાસી પ્રમોટ કરતી હતી. એબ્સોલ્યુટલી બરાબર છે. એપિડેમિક્સ જ્યારે બી આવ્યા છે, હોમિયોપેથી હંમેશા સેફ અને હેલ્પફુલ સાબિત થઈ છે, બંને એક્ટિવ કેસીસમાં બી અને પ્રિવેન્શનમાં બી. રહી વાત કે આપણે જે કહ્યું કે અંદરખાને જે એલોપેથિક ડોક્ટર્સ છે એ પોતે હોમિયોપેથી પ્રિફર કરે છે, તો યસ, જે લોકોને એમ છે કે જે લોકો એકચ્યુઅલી મેડિકલ સાયન્સને અથવા એમના પેશન્ટના એક કહીએ ને કે સેફટી માટે વિચારી રહ્યા છે કે ના અને એક્સેપ્ટ કરે છે દરેક વ્યક્તિ, જેમ મેં હમણાં જ કહ્યું કે દરેક પેથીની એક પ્રોઝ અને કોન્સ હોય છે. જે ડોક્ટર્સ એમના લેવલ ઉપર એ કોન્સને એક્સેપ્ટ કરે છે અને આગળ જાય છે, એ ડોક્ટર્સ ફોર શ્યોર હોમિયોપેથીને એમ્બ્રેસ કરે જ છે, બિકોઝ ઇન્ટરનલી દે નો કે લોંગ ટર્મ જે એની ટ્રીટમેન્ટ છે, સેફ ટ્રીટમેન્ટ છે, હોમિયોપેથીમાં જ છે અને પ્રૂવન ટ્રીટમેન્ટ છે એ બી હોમિયોપેથીમાં જ છે. એટલે એવા જે ડોક્ટર્સ છે એ લોકો ફોર શ્યોર હોમિયોપેથી પ્રિફર કરતા જ હોય છે, એટલે વિધાઉટ અ ડાઉટ કરતા હોય છે, કેમ કે એ પછી એ લોકો ફાઇનલી ઈગો લેવલ ઉપર નથી લેતા. ત્યાં હોમિયોપેથી એલોપેથીની કોઈ દિવસ બેટલ જ નથી. અને મારા મતે કોઈ દિવસ હોમિયોપેથી, એલોપેથી, આયુર્વેદ કોઈ દિવસ બેટલ છે જ નહીં. 3 જુદા સ્ફિયર્સ છે, 3 જુદા ડેકોરેટેડ એરિયાઝ ઓફ વર્ક છે, 3 જુદા ડેઝિગ્નેશન્સ છે. એબ્સોલ્યુટલી આઈ વુડ નોટ સે કે કોઈ દિવસ એક બેટલ રહી છે, એવું છે. ઓકે. તો મતલબ સર ઘણી બધી ફેરી કહેવાય ને કે એવું પણ જોવામાં આવે છે કે મેડિકલ કોમ્યુનિટીમાં છે ને હોમિયોપેથીને એક કહેવાય ને કે એનું એક સિક્રેટ એક્સેપ્ટન્સ કહેવાય ને કે રહેતું હોય છે. દરેક વ્યક્તિને, દરેક ડૉક્ટર્સને એક સિક્રેટલી એનું એક એક્સેપ્ટન્સ રહે છે, પણ બહારથી તો તોય સ્ટીલ હજુ એમ જ શો કરે કે ના, હોમિયોપેથી બધું તો ન લેવાય, બધું તો ન કરાય, એ પ્લેસિબો છે. એટલે વળી પાછું કહેવાય ને કે ટુવર્ડ્સ ધી આપણા ફર્સ્ટ ક્વેશ્ચન તરફ જ લોકો આવી જતા હોય છે કે એ પ્લેસિબો છે. તો સર એમાં સર તમારું શું કહેવું છે? જ્યારે એક્સેપ્ટન્સ, પબ્લિક એક્સેપ્ટન્સની વાત આવે છે ત્યારે પોસ્ટ કોવિડ મેં જે અપવર્ડ ટ્રેન્ડ જોયો છે, મારી પ્રેક્ટિસને 12 વર્ષ થઈ ગયા છે. આ 12 વર્ષની અંદર પોસ્ટ કોવિડ મેં જે અપવર્ડ ટ્રેન્ડ જોયો છે લોકોની હોમિયોપેથિક ટ્રીટમેન્ટ તરફ શિફ્ટમાં, એ સિગ્નિફિકન્ટલી હાયર છે. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે લોકો એટલા બધા અવેર નહોતા, અને ઇવન પોસ્ટ કોવિડમાં ઇવન એલોપેથિક ડોક્ટર્સે જે આગળના જે ડોક્ટર્સ છે, સર્જન્સ છે, જે હાયર બીજા જે ડોક્ટર્સ છે, એ લોકોએ બી રિઝલ્ટ જોયા છે. એટલે એવું નથી કે એક્સેપ્ટન્સ નથી, હવે બહુ ક્લિયર કટ એક્સેપ્ટન્સ છે અને ઘણા બધા ડોક્ટર્સ પોતે બી પ્રમોટ કરે છે કે ના, તમે આ ટ્રીટમેન્ટ માટે તમે યુ પ્રિફર હોમિયોપેથી. એટલે એમાં બી હું એમ કહીશ કે એ સિલેક્ટિવ, એ કેવું છે કે એ દ્રષ્ટિકોણ છે પેશન્ટનો. યસ. એટલે એવું નથી કે એક્સેપ્ટન્સ નથી, હવે ધીરે ધીરે એક્સેપ્ટન્સ એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ બંનેમાં વધતી જાય છે. તો સર મતલબ તમે જેક ઓફ ઓલ છો, હું સર જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. તો સર સ્પેસિફિકલી આપણે સર જો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સની આપણે વાત કરીએ તો ઓબેસિટી છે, પછી સ્લીપ ડિસઓર્ડર્સ છે, કે પછી થાઇરોઇડ ડિસઓર્ડર છે, ડાયાબિટીસ છે, કે પછી પીસીઓડી છે, પીએમઓએસ છે, આ બધી સર લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે. તો સર એની અંદર હોમિયોપેથીનો સર શું રોલ હોય છે? અને સર જો આપણે આ બધી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ અંદર જો આપણે ફિઝિયોથેરાપી અને ડાયટ બંનેને આપણે જોડે લાવીએ અને પ્લસ હોમિયોપેથ, તો સર એનું આપણને શું રિઝલ્ટ આપણને સર મળી શકે છે? લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર્સ જે બી છે, એઝ ધ નેમ સજેસ્ટ, એમાં દવાઓ, એ કોઈ બી દવા હોય, બરાબર, કોઈ બી દવા, રાઈટ, અથવા કોઈ બી પેથીની દવા હોય. હવે ઇટ મેટર્સ ધ લીસ્ટ કે તમે દવા કઈ સિલેક્ટ કરો છો અથવા સ્ટ્રીમ ઓફ ટ્રીટમેન્ટ કઈ સિલેક્ટ કરો છો. બટ સિન્સ ઇટ ઇઝ અ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર, તો દવાઓ હોય છે, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ નોટ ધ ટ્રીટમેન્ટ. એટલે એની સાથે સાથે તમારે હેલ્ધી સ્લીપ, પ્રોપર ડાયટ, દાખલા તરીકે પીસીઓડી છે કે જે અત્યારે એક બર્નિંગ મોટો ઇસ્યુ છે, જેનું બીજ જે છે એ બાળપણમાં જ રોપાઈ જાય છે. અત્યારે પેરેન્ટ્સ ફાસ્ટ ફૂડ્સ ઉપર, લેટ નાઇટ જાગવા ઉપર,
બહાર ટ્રાવેલિંગમાં, શુગરી ડ્રિંક્સ પીવામાં, પેરેન્ટ્સ જ હોય છે એટલે બાળક એ જ જોવે, પ્રોલોંગ્ડ એક્સપોઝર ટુ સ્ક્રીન ટાઈમ, આ બધી વસ્તુઓને કારણે જે પીસીઓડી છે એ નાનપણમાં જ એનું બીજ રોપાય છે. એટલે હવે તમે એમ કહો કે ના હું ખાલી મેડિસિન્સથી જ એને ટ્રીટ કરું, ના, ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન એની સ્કૂલ ઓફ ટ્રીટમેન્ટ. તમારે તમારી લાઈફસ્ટાઈલ, તમારી એક્સરસાઇઝીસ, તમારું ફૂડ, તમારી સ્લીપ, એક ડિસિપ્લિન અપ્રોચ રાખવો પડે. કેમ કે આપણું શરીર કુદરતે બનાવ્યું છે એ એક ડિસિપ્લિન, એક જીવન શ્રેણી ઉપર બનાવેલું છે. એની ઉપર તમારું શરીર કામ કરે છે. એ જો જીવન શ્રેણી અને જીવન શૈલી જો તમે સાચવી નથી શકતા તો પછી ટ્રીટમેન્ટનો બી કોઈ મતલબ છે જ નહીં. એ તમને રિઝલ્ટ કોઈ દિવસ સિંગલ હેન્ડેડલી તમને કોઈ દિવસ રિઝલ્ટ મળશે જ નહીં, એ પેથી કોઈ બી. ઓકે 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 એટલે ઇન સેન્સ તમે તમારો કહેવાનો મતલબ એમ છે કે ખાલી એક હોમિયોપેથ તરફ જો તમે કહેતા હો કે ખાલી હોમિયોપેથ કે ખાલી એલોપેથ કે ખાલી આયુર્વેદ તમને ટ્રીટ કરશે તો દેટ ઇઝ અ રોંગ વે ટુ ટ્રીટ ધી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. યુ હેવ ટુ ઓલવેઝ કમ્બાઇન યોર ડાયટ with this medicines. Even you have to combine some exercise, some sort of physical activities, and even we can say કે physiotherapy into this to treat properly to the this kind of lifestyle disorders. એક્ઝેક્ટલી. કેમ કે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આજે દાખલા તરીકે તમને કોલેસ્ટ્રોલ છે કે પીસીઓડી છે, હવે તમે ફાસ્ટ ફૂડ લીધે જ રાખશો, હાઈ શુગર વસ્તુ લીધે જ રાખશો અને સાઈડમાંથી તમે દવાઓ લીધે રાખશો તો દવા નીચી કરશે, વળી પાછી તમારી લાઈફસ્ટાઈલને કારણે એ ફરી પાછું એ જ લેવલે બેલેન્સ કરશે. એટલે ઇન્સ્ટેડ ઓફ ઇમ્પ્રુવિંગ એ વધારે બગડતું જ જશે. કેમ કે તમારું અંદર આ તમારી લાઈફસ્ટાઈલને કારણે બધું ઇમ્બેલેન્સીસ વધી રહ્યા છે. અને એઝ યુ નો વેરી વેલ, દવા કોઈ બી હોય, દવા હંમેશા ધીમી કામ કરે, પોઈઝન હંમેશા ફાસ્ટર જ હોય કામ કરે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. એટલે દવાની સાથે સાથે તમારે એક કોઈ બી ટ્રીટમેન્ટ હોય એ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ રાખવું પડે. અને ઇન જનરલ બી દવા બની છે તમારા બોડીને સપોર્ટ કરવા માટે, ના કે તમારા બોડીના દૂષણને બહાર ફેંકવા માટે. એબ્સોલ્યુટલી. એટલે તમારે જે દરેક પેશન્ટે એના લેવલ ઉપર કરવાનું છે એ એને જ કરવાનું છે. એના પછી દવાઓ અથવા ટ્રીટમેન્ટ આવતી હોય છે. અને એટલે જ હું કહું છું કે ટ્રીટમેન્ટ, જે લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડરને તમે કહો છો, એ લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડરનો પ્રોબ્લેમ એ છે કે પેશન્ટે એનો રોલ પ્લે કરવાનો છે, ડોક્ટરે એનો રોલ પ્લે કરવાનો છે. અને આ બ્રિજ જો સીક થતો હોય છે, આ બ્રિજ જો મેન્ડ થતો હોય છે તો જ પેશન્ટને રિઝલ્ટ મળતું હોય છે. અધરવાઇઝ લાઈફસ્ટાઈલ, એઝ આઈ સેડ વેરી રાઇટલી, કે લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડર્સમાં એવું છે કે દવા છે એ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ છે, પોતે ટ્રીટમેન્ટ નથી. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. તો સર મતલબ અત્યારે ઇન્ડિયામાં કહેવાય ને કે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ તો એક એપિડેમિક જ બની રહ્યું છે. અને એ ડ્યુરેશનની અંદર હોમિયોપેથ મેડિસિન્સ એ ગેપ ફિલિંગ વસ્તુ છે, ના કે કહેવાય ને કે એને ઓવરઓલ કવર કરનાર. એ માત્ર હોમિયોપેથી નહીં, એ તમે કોઈ બી પેથી તમે લો, જ્યાં સુધી અન્ટિલ એન્ડ અનલેસ તમે કમ્પ્લીટલી અને થ્રુઆઉટ તમે મોડિફિકેશન્સ નથી કરતા ત્યાં સુધી એના રિઝલ્ટ મળવાના ચાન્સીસ. અને કદાચ તમે એવી કન્ડિશનમાં તમે રિઝલ્ટ લેવા જાઓ તો એની સામે તમને ડેમેજીસ વધારે હોય છે. કેમ કે ભારે દવાઓને કારણે તમારું બોડીને એ સાઇડ ઇફેક્ટ સસ્ટેન કરવી પડતી હોય છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ ઓન ધ સેફર સાઇડ કે તમે તમારી જાતે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરી અને એની સાથે ટ્રીટમેન્ટ કરો, કે ના ખાલી આ બસ હું મારી લાઈફસ્ટાઈલ ગમે તેમ રાખું છું અને ખાલી દવા લઉં છું તો નથી. ડોક્ટર્સને બી મજા નથી આવતી તમને ટ્રીટ કરવામાં અને તમને રિઝલ્ટ નથી મળતું. તો યુ એન્ડ અપ સ્પોઇલિંગ યોર ઓન બોડી. એવું છે. એબ્સોલ્યુટલી. અને એના પછી કહેવાય ને કે પછી એના જ પેશન્ટ કહેનાર હોય કે ભાઈ ડોક્ટરે વ્યવસ્થિત દવા ન કરી, પણ એવું નહીં જોવા જાય કે ડોક્ટરે તો દવા વ્યવસ્થિત જ કરી હતી પણ મેં પોતે ધ્યાન નથી રાખ્યું મેં મારી ટ્રીટમેન્ટ ડ્યુરેશનમાં. એક્ઝેક્ટલી. તો સર બિંગ અ ડાયટિશિયન, સર મારા સાઈડથી તમને સર એક ક્વેશ્ચન એ પૂછવો છે કે હોમિયોપેથ પ્રેક્ટિસની અંદર તમને ખબર જ છે અને તમે તમારા પેશન્ટ્સને તમે વસ્તુ કહેતા જ હશો કે એક ડાયટ રિસ્ટ્રિક્શન સર એક આવતું હોય છે કે તમે રો ઓનિયન ખાવાની ના પાડો છો, તમે ગાર્લિક લેવાની યુઝ્યુઅલી ના પાડતા હોવ છો, કે પછી ઇવન કોફીનું પણ સર કન્ઝમ્પશન તમે રિડ્યુસ કરવાનું તમે કહેતા હો છો. સર એની પાછળનું સર શું રીઝન છે સર, અને એ સર થોડું એક્સપ્લેન કરો ને પ્લીઝ. ઓકે. હોમિયોપેથિક મેડિકેશન્સ જે હોય છે એના બે મુખ્ય રીઝન્સ હોય છે. બે મુખ્ય રીઝન્સ જે કોમન પબ્લિકને સમજાય એવી રીતના. બીંગ ધ મેડિકેશન્સ વિચ આર મેડ ફ્રોમ હાઈલી ડાયલ્યુટેડ સબસ્ટન્સીસ, એમાં એટલું બધું ડાયલ્યુશન હોય છે કે સીધું તમારા ઇમ્પલ્સીસ જે છે તમારા નર્વ ઉપર ટ્રાન્સમિટ કરી આપે છે. હવે જ્યારે કોઈ બી સ્ટ્રોંગ સ્મેલિંગ વસ્તુ તમે લેતા હો છો, કે દાખલા તરીકે હિંગ છે કે સ્ટ્રોંગ ઓનિયન ગાર્લિક છે, બરાબર, કાચા ઓનિયન ને ગાર્લિક છે, કોફી છે, તો આ તમારું સિગ્નલિંગ ડિસ્ટર્બ કરતું હોય છે.
એટલે એ તમારી મેડિસિનને એની એક્શન જે તમારું મેડિસિન જે લઈ ચૂક્યું હોય, જે બોડી લઈ ચૂક્યું હોય, મેડિસિનની ઇફેક્ટ તમારી નર્વ ઉપર શરૂ થઈ ગઈ હોય, એને બ્લોક કરી નાખે. ઓકે, બહુ સાદા શબ્દમાં તમને સમજાવું તો તમે કોઈ પરફ્યુમરીમાં ગયા હો, કોઈ પરફ્યુમની શોપમાં તમે ગયા હો, તો તમને બે અલગ ફ્રેગ્રન્સ સુંઘાડવા માટે વચ્ચે તમને કોફી બીન્સ સુંઘાડવામાં આવે છે. એની પાછળનું રીઝન એવું છે કે કોફી છે એ એવું સબસ્ટન્સ છે કે તમારી નર્વ બ્લોક કરે છે ટેમ્પરરીલી. ઓકે ઓકે, રાઈટ. અને સેકન્ડ ઓફ ઓલ કે જે ડુંગળી છે, લસણ છે, કોફી છે, આ ત્રણની અંદર એનું જે એક્ટિવ પ્રિન્સિપલ કહીએ, દાખલા તરીકે ડુંગળી ને લસણ તમે કહો તો એની જે તુરાશ આવે છે, એની જે ખરાબ ઓડર આવતી હોય છે, એ મોટા ભાગે સલ્ફરને કારણે હોય છે. હવે અમારામાં સલ્ફર છે એ પોતે દવા છે, કોફી એ પોતે દવા છે. હવે જ્યારે હું તમને કોઈ મેડિસિન આપું છું, કે દાખલા તરીકે હું તમને આર્સેનિક આપું છું અને એની સામે તમને કોફી આપું છું, રાઈટ, તમે કોફી પીવો છો, તો એમાં એવા ચાન્સીસ હોય છે કે એ કોફી છે એ આર્સેનિકની અસરને, સિન્સ ઇટ ઇઝ એન એન્ટીડોટ, એ દબાઈ દે છે. એટલે આ બાજુથી દવા કામ કરે, આ બાજુ તમે કોફી પીવો એટલે એકબીજાની અસરને કાપી નાખે છે. ઓકે ઓકે ઓકે. એટલે યુઝ્યુઅલી આપણે આ બે મુખ્ય કારણને કારણે કાચા ડુંગળી, લસણ, કોફી, હિંગ, આ વસ્તુને, કપૂર છે, આ વસ્તુને અમે ના પાડતા હોઈએ છીએ, કેમ કે આ બે મુખ્ય કારણ છે કે જેને કારણે દવાની અસર ખાસી રીતે દબાઈ જતી હોય છે. તો સર મતલબ આપણે એમ કહી શકીએ કે હોમિયોપેથ મેડિસિન જો કરવી હોય તો થોડા ઘણા ડાયટ રેસ્ટ્રિક્શન્સ રાખવા પડશે, એની તૈયારી સાથે જ આવવું. અને તો સર મતલબ આપણે એમ પણ કહી શકીએ ને કે હોમિયોપેથ અને ડાયટનું સર જો કોમ્બિનેશન કરવામાં આવે તો એના રિઝલ્ટ પણ આપણને બહુ જ સારા મળતા હોય છે, એમ જ ને? ડાયટ કેવી વસ્તુ છે કે એ તમારું એક બેઝ છે. જેમ આપણે હમણાં જ વાત થઈ કે ડાયટ એ મેન્ડેટરી છે. તમે ગમે એટલા સારા ડોક્ટર પાસે જતા રહો, ગમે એટલા એક્સપિરિયન્સ ડોક્ટર પાસે જતા રહો, પણ સૌથી પહેલા તમારું બેઝિક, તમારું ડાયટ, જેનાથી તમારું શરીર પોષણ મેળવે છે, એ જ બરાબર નહીં હોય તો એનો કોઈ મતલબ જ નથી. અને આજના દિવસે મોડર્ન વર્લ્ડમાં લોકો એમ જ સમજે છે કે આ સપ્લિમેન્ટ લઈ લીધું એટલે બરાબર, પેલું સપ્લિમેન્ટ લઈ લીધું એટલે બરાબર, જે મારા તરીકે બરાબર વ્યાજબી વાત નથી. સપ્લિમેન્ટ છે, ફૂડ છે. ઓકે, એટલે સપ્લિમેન્ટ તો સર પછી આપણે એમ પણ કહી શકીએ ને કે સપ્લિમેન્ટ કહેવાય ને કે કારણ વગરના લેવાથી પણ એક બોડી પર એનો પણ એક સાઈડ ઇફેક્ટ એનો પણ એક આવતો હોય છે. ઓકે, કારણ વગર કરતા બી હું સૌથી પહેલા એમ કહીશ કે સપ્લિમેન્ટેશન લિટરલી એનો મિનિંગ જ થાય છે સપ્લિમેન્ટ. સપ્લિમેન્ટ એટલે કે જે તમે તમારા ખોરાકમાંથી તમે મેળવી લીધું છે અને ખૂટ્યું છે, એને તમે એડ ઓન કરો છો તમારી ડેલી રિક્વાયરમેન્ટને પૂર્ણ કરવા. બટ આજના મોડર્ન વર્લ્ડમાં કેવું છે કે રાધર દેન આ એક સિમ્પલ લોજિકને રિપ્લેસ કરીને એ થોડું લાઈફસ્ટાઈલ, એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે કે હું આ સપ્લિમેન્ટ લઉં છું, હું પેલું સપ્લિમેન્ટ લઉં છું. અમે લોકો પેશન્ટ્સને એમ જ કહીએ છીએ કે સૌથી પહેલા તમારી ડાયટને તમે મેનેજ કરો. સૌથી પહેલા તમારે ખોરાકને એવી રીતના બનાવો, તમારી ડાયટ, લાઈફસ્ટાઈલ એવી રીતના બનાવો કે તમને બધા નરિશમેન્ટ્સ મળી જાય. આની ઉપરાંત જે કંઈ બી રહે છે એનું તમે સપ્લિમેન્ટેશન લો. સપ્લિમેન્ટેશન ઇન ઇટસેલ્ફ ઇઝ ખરાબ નથી, બરાબર, બટ તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારો એમ શું છે અને તમારું મૂવ શું છે, તમે શું કરવા માંગો છો લાઈફમાં, એની ઉપર આ બધું બેઝ થતું હોય છે. એબ્સોલ્યુટલી. બટ સૌથી પહેલા મેન્ડેટરી એ છે કે તમે તમારો ખોરાક સુધારો, પછી સપ્લિમેન્ટેશન લો. ઓકે, તો આપણે એને કહેવાય ને કે ઓવરડોઝેજ, એટલે મેની ટાઈમ્સ ઘણી ફેરી એવું પણ જોયેલું છે કે ઝિંક કહેવાય ને કે પૂરતી માત્રામાં વ્યક્તિને મળી રહ્યું છે એના રોજેરોજ એના ડાયટમાંથી, પણ સ્ટીલ એ વ્યક્તિ કહેવાય ને કે ઝિંકનું સપ્લિમેન્ટ લઈ રહ્યું છે, તો એ વ્યક્તિને એની ટોક્સિસિટી પણ થઈ શકે છે. જો એ ઘણા લાંબા સમય સુધી અનકન્ટ્રોલ રીતે કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર લે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારા બોડીમાં એ વસ્તુ તમને નુકસાન કરવાની જ છે. જ્યાં સુધી કોઈએ તમને પ્રિસ્ક્રાઇબ સપ્લિમેન્ટ નથી કર્યું, કેમ કે આજકાલ બધાને, ઘણા બધા લોકોને એવું એક છે કે યુટ્યુબમાંથી જોયું, કે જેમિનાઈમાં ટાઈપ કરીને જોયું, કે ચેટ જીપીટીમાં ટાઈપ કરીને જોયું અને એ લોકોએ ડોઝ ચાલુ કરી દીધા. લોકો એ સમજતા નથી કે એમની જરૂર શું છે. પહેલા જરૂર સમજો અને એના ડોઝ પ્રમાણે તમે દવા લો. ખાલી બસ તમને કોઈકે કહ્યું છે એટલે ન લો. બધાનું શરીર, તમારું શરીર, મારું શરીર જુદું છે, બનાવટ જુદી છે, એબ્ઝોર્પ્શન ને એસિમ્યુલેશન જુદું છે. ઓકે, એટલે એ પછી માત્ર દવા ઉપર નથી રહેતું, પણ એક સપ્લિમેન્ટ પણ જ્યાં સુધી તમને તમારા ડોક્ટર કે તમને તમારા ડાયટિશિયન તમને જ્યાં સુધી પ્રિસ્ક્રાઇબ ના કરે ત્યાં સુધી ના લેવી જોઈએ, એમ જ? હિતાવહ એ જ હોય છે. ઓકે, એટલે જાતે આજે કહેવાય ને કે મેં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ કે B12 સપ્લિમેન્ટ્સ પણ ચાલુ ના કરવા જોઈએ. સેલ્ફ ડ્રગિંગ એ હંમેશા ખરાબ વસ્તુ છે.
ઓકે બરાબર. જ્યાં સુધી કોઈ એડવાઇસ તમને કોઈ પ્રોફેશનલ નથી આપતું અથવા કોઈ સર્ટિફાઈડ વ્યક્તિ નથી આપતું ત્યાં સુધી ન લો તો વધારે સારું. ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સનો અબ્યુઝ કરવો, મેડિકેશનનો અબ્યુઝ કરવો, સપ્લિમેન્ટેશનનો અબ્યુઝ કરવો, ભલે એની સાઇડ ઇફેક્ટ છે નથી, એ સેકન્ડરી વસ્તુ છે, બટ તમારી નીડ ને કેટર કરતી વસ્તુઓ જ લેવી અને એટલા જ સમય સુધી લેવી એ વધારે હિતાવહ હોય છે. એબ્સોલ્યુટલી. સર હવે મૂવિંગ અહેડ સર, તમારો કોઈક એવો સર વર્સ્ટ કેસ કે પછી સર તમારો એવો કોઈ પણ એક સર ફનીએસ્ટ કેસ જો સર તમારી સાથે બન્યો હોય તો પ્લીઝ અમારી સાથે શેર કરો ને. ફનીએસ્ટ કેસીસ તો ઘણા જ બધા રહ્યા છે. બરાબર, હું લિટરલી તમે ચોપડી લખી શકો, બટ સિન્સ આપણે લાઇફસ્ટાઇલની જ વાત કરીએ છીએ તો મારી પાસે એક પેશન્ટ આવતા હતા. એમના બાળકને ચાઇલ્ડહુડ ઓબેસિટી, જે અત્યારે આજકાલ બહુ કરંટ એક બહુ મોટો ઇશ્યુ બની ગયો છે. યસ. અને આઈ એમ નોટ જોકિંગ ઓન ધીસ. પેરેન્ટ્સ બી એજ્યુકેટેડ હતા અને ચાઇલ્ડ બી વ્યવસ્થિત હતું. હવે ચાઇલ્ડ ખાસું ઓબેસ હતું, વે મોર દેન હિઝ BMR. 2 સેશન્સ યા 3 સેશન્સ યા મેડિસિન્સ લીધી, બટ કોઈ કારણોસર એનું વજન ઉતરવાનું તો ઠીક છે, વધતું નહોતું. બરાબર, એનું વેટ કન્ઝેક્યુટિવલી ગેઇન થયા કરતું હતું, ઉતરતું નહોતું. ઓકે, એટલે વધતું જ રહેતું હતું મેડિસિન્સ લીધા પછી બી. એટલે એઝ વી હેડ અ ડિસ્કશન કે શું થયું, તમે લાઈફસ્ટાઈલમાં શું કરી શકો. એટલે દવા તો એની બરાબર પ્રોપર ચાલતી હતી, મેં વારે એ જોતો બી રહ્યો કે દવા તો બરાબર જ ચાલુ છે, બટ છતાં બી મને બી એ ડાઉટ થતો હતો કે આટલું કર્યા પછી બી કેમ આ એક પ્રોબ્લેમ રહે છે. ક્લોઝ ઇન્વેસ્ટિગેશન ઉપર મેં એમને અગાઉ બી કહ્યું હતું કે તમે એમને એમના ગમતા, અમારી ભૂલ થઈ ગઈ હતી કે મેં એક ઓપન હેન્ડેડ એમને જવાબ આપી દીધો કે તમે ખાલી એમને જે સ્પોર્ટ ગમતો હોય એમાં મૂકજો. મને 2 ફોલોઅપ્સ પછી મને એમના મમ્મી કહે છે કે એમનો જે ફેવરિટ સ્પોર્ટમાં આપે કહ્યું હતું એ રીતે મેં એને મૂક્યો છે, એ સ્પોર્ટમાં એમને જે મૂક્યો તો એ ચેસ હતું. ધીસ વોઝ વન ઓફ ધ મોસ્ટ ફનીએસ્ટ કેસીસ અથવા મોસ્ટ ઇરિટેટિંગ કેસીસ કે તમને એટલી ખબર ન પડે કે ચેસમાં તમે વજન કેવી રીતના ઉતારી શકો. તો સર એક લાસ્ટ ક્વેશ્ચન સર, આપણે આ પોડકાસ્ટના સર આપણે એન્ડ તરફ આપણે જઈએ તો એ પહેલા સર એક લાસ્ટ ક્વેશ્ચન કે હોમિયોપેથીનું માર્કેટ સર 2024માં $2.6 બિલિયન નું હતું અને 2035ની અંદર એ અરાઉન્ડ $7.3 બિલિયન થશે. તો સર કહેવાય ને કે એક સાઈડ વર્લ્ડ એમ કહી રહ્યું છે કે હોમિયોપેથ તો પ્લેસિબો છે, આમ છે તેમ છે, ને હોમિયોપેથને ડિમિનિશ કરી રહ્યું છે, અને બીજી બાજુ સર એનું માર્કેટ ગ્રો થઈ રહ્યું છે. તો સર એનું સર આ પેરાડોક્સનું સર શું એક્સપ્લેનેશન છે? ઓકે, સી એઝ આઈ સેડ જસ્ટ નાઉ કે હું પર્સનલી એવું નથી માની રહ્યો કે વર્લ્ડ એને ડિમિનિશ કરી રહ્યું છે, કેમ કે તમે મોટા ભાગે હમણાં જ રિસન્ટલી બી કોઈ કોન્ટ્રોવર્સી આપને ખબર છે કે થઈ હતી હોમિયોપેથીને લઈને, બરાબર, બટ તમે જો એ જ કોન્ટ્રોવર્સીના પોડકાસ્ટમાં અથવા એ જ જે ત્યાં ફીડમાં, જે સોશિયલ મીડિયા પોસ્ટમાં તમે નીચે જોશો ને તો તમને એક બી વ્યક્તિ એવું નહીં દેખાય કે જે હોમિયોપેથીની વિરુદ્ધમાં છે. એબ્સોલ્યુટલી રાઈટ. સો એઝ પર મી, હું એવું નથી માનતો કે હોમિયોપેથીને લોકો દબાવે છે કે ડિમિનિશ કરી રહ્યા છે. નો, આગળ ફ્યુચર હોમિયોપેથીનું ખૂબ જ સરસ છે. ખાસ કરીને આજથી મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું અને આજના દિવસે હું 12 વર્ષે જે જોઉં છું, દેર ઇઝ અ બિગ ડિફરન્સ ઇન ધ ડેવલપમેન્ટ. દેર ઇઝ અ બિગ શિફ્ટ ઇન ધ પીપલ સર્ચિંગ ફોર અ કમ્પ્લીટ હોલિસ્ટિક અપ્રોચ. કેમ કે લોકોને હવે સેફ અને પ્રોપર ટ્રીટમેન્ટ જોઈએ છે, ના કે ખાલી મને 10 દિવસ સારું રહે એટલું. એટલે ઇન ધ ફ્યુચર યસ, હોમિયોપેથીની અંદર ઘણું મોટું પોટેન્શિયલ છે જે હજી એક્સપ્લોર જ નથી થયું, અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ એક્સપ્લોર થશે. દાખલા તરીકે આજથી તમે 30 વર્ષ પહેલા જુઓ તો ધ નંબર ઓફ ડ્રગ્સ વિચ વેર પ્રૂવડ વેર ઓલ્સો વેરી લેસ. બટ આજે તમે જુઓ તો ધ નંબર ઓફ ધ મેડિસિન્સ વી હેવ ઇન હોમિયોપેથી એ બી સિગ્નિફિકન્ટલી વધારે છે. ઓકે, હવે હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સમાં પહોંચી ગઈ છે. બરાબર, એટલે યસ, હોમિયોપેથી એઝ એન એન્ટાયર ફ્રેટર્નિટી ગ્રો કરી રહ્યું છે, ગ્લોબલ સ્કેલ ઉપર ગ્રો કરી રહ્યું છે અને બહુ રેપિડલી એક્સપાન્ડ કરી રહ્યું છે. ઓકે, એટલે હું એવું નહીં કહું કે હોમિયોપેથી કોઈ બી રીતે રિપ્રેશનમાં છે કે ના. ગિવન અ ફૂલ હેન્ડ અને ગિવન ગુડ સપોર્ટ, ઇટ હેઝ અ ટ્રીમેન્ડસ પોટેન્શિયલ ઇન ધ ફ્યુચર. અને આઈ વુડ એડવાઇઝ ઓલ ઓફ ધી અપકમિંગ સ્ટુડન્ટ્સ એમિંગ ફોર ધ મેડિકલ ફ્રેટર્નિટી કે તમે એક વખત એટલીસ્ટ હોમિયોપેથીનું ફ્યુચર અને હોમિયોપેથીનો ગ્રોથ પ્રેડિક્ટર તમે જોઈ લો.
એનું જે પ્રોજેક્શન છે એ બી જોઈ લો, કેમ કે ધેર આર લોટ ઓફ પર્ક્સ ગોઈંગ આઉટ અહેડ કે જે હોમિયોપેથીને હેલ્પ કરવાના છે. Absolutely. So, sir, I must say that this is a message to all the students who had gave re-NEET recently. જે 21st ના જે re-NEET થઈ એ લોકો માટે એક Yes. મેસેજ છે. તો સર એ લોકો માટે સર હજુ થોડીક સર ક્લેરિટી આપી દો કે સર નેક્સ્ટ 10 yearsમાં સર હોમિયોપેથીનો સર શું ઇમેજ છે, તમે શું જોઈ રહ્યા છો? ઓકે, જો પ્રોવાઇડેડ તમે એઝ અ સ્ટુડન્ટ તમારી રીતે કોઈ બી ઇનોવેશન કરી રહ્યા છો, હોમિયોપેથીમાં ઘણું જ બધું પર્સનલ લેવલ ઉપર, ગ્રુપ લેવલ ઉપર ચાલી રહ્યું છે, રાઈટ? અલગ અલગ સ્ટાઇલ્સ ઓફ પ્રિસ્ક્રિપ્શન છે. જો તમે કંઈ માસ્ટર કરો છો, તમે પોતાના ફિલ્ડને બહુ લોયલ છો અને ઇન્ટેગ્રિટીથી કામ કરી રહ્યા છો, તો યસ, દેર ઇઝ અ ફેર ચાન્સ, દેર ઇઝ અ વેરી ગુડ ચાન્સ ઓફ ગોઈંગ અહેડ, કેમ કે કમ્પેરેટિવલી કોમ્પિટિશન ઓછી છે અને એમાં બી જો તમે સારું કામ કરતા હો તો હોમિયોપેથીમાં જે તમારો ગ્રોથ છે એ અનઇમેજિનેબલ છે. તમે જેટલું સ્કેલ કરવા માંગો છો એટલું તમે સ્કેલ કરી શકો છો, બિકોઝ હજી હોમિયોપેથીમાં હજી ફૂલેસ્ટ, આ મારો પર્સનલ અભિપ્રાય એ છે કે હજી પૂરેપૂરા લેવલ ઉપર હજી એને જે પુશ મળવો જોઈએ એ હજી નથી મળ્યો. એને હજી એ આગળ ફ્યુચરમાં ફોર શ્યોર ગવર્મેન્ટ એવા સ્ટેપ્સ લેશે અને કદાચ ન કંઈ બી લે તો બી તમે પર્સનલ લેવલ ઉપર ખૂબ જ તમારી રીતે રિસર્ચિસ કરીને, ગ્રો કરીને તમે ખૂબ જ આગળ વધી શકો છો. પોટેન્શિયલ ઘણું સારું છે. એટલે આઈ વુડ અર્જ એવરીવન કે જે લોકો બી અમે રીનીટ આપી છે અને એમ કરી રહ્યા છે કે BHMSમાં જવું છે, તો યસ, તમે નિશ્ચિંત જાઓ. ધ ફ્યુચર ઓફ હોમિયોપેથી ઇઝ ઇન વેરી ગુડ હેન્ડ્સ અને આગળ જતા તમને કોઈ પેલું શું કહેવાય, નેગેટિવ સાઇડ્સ તમને અથવા એમને રિગ્રેટ કોઈ દિવસ ફીલ નહીં થાય કે તમે કેમ લીધું. એબ્સોલ્યુટલી. તો સર મતલબ હવે આજના સર પોડકાસ્ટને સર આપણે એન્ડ કરીએ તો એ પહેલાં આપણે એનું થોડું આપણે એને સમરાઇઝ કરી લઈએ. તો સર આજે આપણે એટલું આપણે જાણ્યું કે હોમિયોપેથ કહેવાય ને કે એક એવી ફેટર્નિટી છે જે આજથી 2 સેન્ચુરીઝથી પણ વધારાના સમયથી ચાલી આવતી છે અને એ આટલા લાંબા સમયથી જો ચાલી આવે છે, દેટ મીન્સ કે પ્લેસિબો તો નથી જ. અને ઇવન એ પ્લાન્ટ્સ અને એનિમલ્સને પણ યુઝ થઈ રહી છે, એના માટે પણ એક એનો યુઝેજ છે, તો દેટ મીન્સ કે પ્લેસિબો તો બિલકુલ જ નથી. અને બીજી એક વસ્તુ કે આપણે કહેવાય ને કે ટ્રીટમેન્ટ ક્યારેય પણ કોઈ એક વેથી કે એક સાઈડથી નથી થતી હોતી, માટે એક ઓપન માઇન્ડેડ રાખીને એઝ અ પેશન્ટ જો તમારે જોવું હોય યુ કેન સી એટ ટુવર્ડ્સ ધી એની પેટર્નિટી ઓફ ધ મેડિસિન. એ પછી હોમિયોપેથ હોય, આયુર્વેદ હોય કે પછી એલોપેથ હોય, ઓપન માઇન્ડેડલી ટ્રીટમેન્ટ લેશો તો જે અસર કરશે, બાકી તો કહેવાય ને કે નહીં જ કરે. એબ્સોલ્યુટલી. અને બીજું કે આપણે જ્યારે ફિઝિયો, ડાયટ અને હોમિયોપેથ ત્રણેયને જ્યારે આપણે ઇન્ટિગ્રેટેડલી આપણે એની ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ ત્યારે એનો ઇફેક્ટ એક નેક્સ્ટ લેવલ જ બેટર અને મોર એફિશિયન્ટ એબ્સોલ્યુટલી આપણને જોવા મળતો હોય છે. અને એમાં પણ સ્પેશિયલી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સની અંદર તો ખાસ કરીને એ વસ્તુ આપણને વધારે જોવા મળતી હોય છે. અને સર કહેવાય ને કે આ ઇન્ટિગ્રેટેડ ટ્રીટમેન્ટ જ સર ક્યોર ટ્રાઇબનું એક વિઝન છે અને આ જ અમારી મેથડ છે ટુ ટ્રીટ ધી પેશન્ટ. તો સર તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક્સ અ લોટ ટુ બી હિયર એટ આર શો. થેન્ક્સ અ લોટ સર. થેન્ક્સ ટુ યુ એઝ વેલ અને આપના ક્યોર ટ્રાઇબ માટે બેસ્ટ વિશેસ. તમે. થેન્ક યુ.